વિધાનસભામાં વિસાવદર મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ છે। આ દરમિયાન વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા તેમને બોલવા દેવામાં આવતું નથી અને માઇક બંધ કરી દેવામાં આવે છે। તેમણે જણાવ્યું છે કે પંજાબમાં ખેડૂતોને દિવસે મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે અહીં ખેડૂતોના ખેતરમાં બળજબરીથી વીજ થાંભલા નાખવામાં આવે છે, પરંતુ યોગ્ય વળતર આપવામાં નથી આવતું। જૂનાગઢ જિલ્લામાં 2020 પછી ઓડિટ ન થવા, 2015માં મૃત્યુ પામેલા વ્યક્તિના નામે 2022માં સરકારી મંડળી નોંધાવવાના આક્ષેપ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત તથા અહીં જે નગરપાલિકાના જે બાકી ઓડિટ મુદ્દે પણ અનેક સવાલો ઉઠાવાયા છે। ટીપી 7 અને ટીપી 9 યોજનાઓ હેઠળ 40% જમીન વળતર વિના લેવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। ખેડૂતોને યોગ્ય વળતર આપવાની, યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે। આ ઉપરાંત ઝેરી નકલી દૂધ બનાવટ, પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાયાના આક્ષેપ, બજેટમાં સામાન્ય જનતાને લાભ ન મળ્યાની ટીકા પણ કરાઈ છે। સરકાર પર તાનાશાહી વલણ અપનાવવાનો આરોપ છે। સાથે જ ખેડૂત, પશુપાલક, સામાન્ય નાગરિકોના હકો માટે લડત ચાલુ રાખવાની વાત કરી છે। ખેડૂતોના મુદ્દે વિધાનસભામાં અવાજ દબાવવાનો આક્ષેપ। આ સાથે શું કહ્યું તે જોઈએ। ચારો તરફ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। ખેડૂતોની જમીન લેન્ડ માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી રહી છે। આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબ શ્રી જરાક જનતાનું જુઓ, અને અમારું તો સૂચન એવું હતું માનનીય નાણામંત્રીશ્રીને કે આ બજેટ ગુજરાતનું બજેટ છે, ભાજપનું નહીં, કોંગ્રેસનું નહીં કે આપનું નહીં, આ ગુજરાતનું બજેટ છે। તો તમામ ધારાસભ્યોનું સૂચન કેમ ન લેવામાં આવ્યું? બજેટ બનાવતા પહેલા ગુજરાતની સરકારે જો એવું કહ્યું હોત કે દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારને લગતા 5 સૂચન ફરજિયાત સરકારને આપો, અમે 5 સૂચનને બજેટમાં સમાવી લેશું,